વાત કરીએ દાદરા નગર હવેલી બેઠકની તો આ બેઠક પર ભાજપે કર્યો છે મોટો ઉલટફેર। કલાબેન ડેલકરને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે। શિવસેનાના સમર્થનથી બનેલા સાંસદ હવે ભાજપના ઉમેદવાર બન્યા છે। તો મોટો ઉલટફેર કર્યો છે ભાજપે દાદરા નગર હવેલીની બેઠક પર। અહીં કલાબેન ડેલકરને ભાજપે ઉમેદવાર બનાવ્યા। माननीय अपना प्रधानमंत्री नरेंद्र भाई मोदी खूब खूब आभार व्यक्त करीश। गृहमंत्री अमित शाहजी खूब खूब आभार व्यक्त करीश कि जेमणे आ मने उम्मीदवारी करवानो मौको आप्यो छे ए बदल खूब खूब आभार व्यक्त करीश ने जरूर आ सीट अमे जीताडीने एमने अर्पण करीशुं। पहला तो कलाबेन डेलकर के जे स्वर्गस्थ मोहन डेलकरना पत्नी छे અને દાદરાનગર લોકસભામાં જબરજસ્ત પકડ ધરાવે છે ડેલકર પરિવાર। ત્યારે આ મોટો ઉલટફેર ભાજપે કર્યો છે દાદરાનગર હવેલીની બેઠક પર। અહીં સ્વર્ગસ્થ મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકરને ભાજપે પોતાનો ઉમેદવાર બનાવ્યા છે। શિવસેનાના સમર્થનથી તેઓ સાંસદ બન્યા અને હવે તેઓ ભાજપના ઉમેદવાર છે। હવે ભાજપ તરફથી તેઓ ચૂંટણી લડશે।